ફરી એકવાર તમારું સ્વાગત છે એકમ કસોટી પેપર સોલ્યુશનમાં. તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ આઠનું જે ગણિત વિષયનું છે એકમ કસોટીનું પેપર લેવાનું છે તારીખ 5/10/2024ના રોજ. તેના માટે આપણે સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ. ધોરણ 8, સમય રહેશે 1 કલાક, કુલ ગુણ રહેશે 25. તો સાહેબ તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધોરણ 8નું આ પેપર રહેવાનું છે કેનું ધોરણ 8નું ને 5 તારીખે પેપર લેવાશે. તો સાહિત્ય પેપર સોલ્યુશન જોઈ લેજો. આમાં આપણે 3-4 યુનિટનો સમાવેશ કરેલો છે. નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ શોધીને લખો. તો પહેલું છે, કયા ચતુષ્કોણના બધા ખૂણા સરખા હોય છે? તો કયા ચતુષ્કોણના બધા ખૂણા સરખા હોય છે? તેમાં આપણો જવાબ આવશે ચોરસ. જો ચોરસ છે એ ચતુષ્કોણના બધા ખૂણા સરખા હોય છે. ચતુષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે? તો ચતુષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો 360 થાય છે. કેટલો થાય છે? 360 થાય છે. સહબાજુવાળા બહુકોણને શું કહેવાય છે? તો સહબાજુવાળા બહુકોણને ષટકોણ કહેવામાં આવે છે. પછી છે, બધી બાજુઓ સરખી હોય તેવા બહુકોણને શું કહેવાય છે? તો એમાં આપણો જવાબ આવશે બધી બાજુઓ સરખી હોય તેવા બહુકોણને શું કહે છે? તો એને નિયમિત બહુકોણ કહે છે. કોઈ પણ ઘટનાની સંભાવના ખાલી જગ્યાની વચ્ચે હોય છે. તો 1 અને 0ની વચ્ચે હોય છે કે 1 અને 0ની વચ્ચે હોય છે. 1 અને 0ની વચ્ચે હોય છે. સમતોલ પાસા પર અંક 5 આવે તેની સંભાવના. તો સમતોલ પાસા પર અંક 5 આવે એની સંભાવના છે 1/6. શું જવાબ આવશે? 1/6. પછી છે, એક થેલામાં 8 સફરજન અને 2 નારંગી છે. તો નારંગી પસંદ થવાની સંભાવના છે. તો એક થેલામાં 8 સફરજન અને 2 નારંગી છે. તો નારંગી પસંદ થવાની સંભાવના રહેશે 2/10. શું રહેશે? 2/10 આપણો જવાબ રહેશે. પછી 8મા નંબરનો ક્વેશ્ચન છે, 52 પત્તાની જોડમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે અને તે લાલ રંગનો એકો હોય તેની સંભાવના. તો એમાં આપણો જવાબ આવશે 2/52. શેનો છે? 2/52 એમાં આપણો જવાબ આવશે. આપેલ સંખ્યાના વર્ગમૂળમાં એકમનો અંક કયો છે? તો 5નો એકમનો અંક 5 જ રહેશે. જેમ કે 1 હોય તો 1નો 1 જ રહે, 2 હોય તો વર્ગમૂળમાં 4 આવે, 3 હોય તો 9 આવે, 4 હોય તો 6 આવશે, 16નો 6, 5 હોય તો 5 આવશે, 6 હોય તો 6નો આપણે 6 જ આવશે, 7 હોય તો 7નો 9 આવશે, 8 હોય તો 8નો 4 આવશે અને 9 હોય તો 9નો 1 ને 10નો 0. તો આવી રીતે તમારે જવાબ કરી લેવાના રહેશે. 32.49નું વર્ગમૂળ. તો 5.7 એનો જવાબ રહેશે. નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. તો સાહિત્યના જવાબ તમે જોઈ લો. દરેક લંબચોરસ ચોરસ છે તો ખોટું. દરેક સમબાજુ ચતુષ્કોણના સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો ખરું. દરેક ચોરસ સમબાજુ ચતુષ્કોણ છે તેમજ લંબચોરસ પણ હોય છે તો ખરું. દરેક ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી તો ખોટું. દરેક પતંગાકાર ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે તો ખોટું. પછી વિભાગ બી છે, અહીંથી હું ધીરે ધીરે સ્ક્રોલ કરું છું, તમે બધા ક્વેશ્ચન સાહિત્ય જોઈ લેજો. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. તો આપણે સાહિત્ય જવાબ જોઈ લો. સાહિત્ય આમાં તમારે પોઝ કરીને વાંચી લેવાનું રહેશે. બધા ક્વેશ્ચન સાહિત્ય જોઈ લેજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાહિત્યના ક્વેશ્ચનના આન્સર જોઈ લો. એવા ચતુષ્કોણના માપ આપો કે જેમાં ચારે બાજુની લંબાઈ સમાન હોય, 4 કાટખૂણા હોય. બધું માહિતી તમે વાંચી લેજો. સાહિત્ય પોઝ કરીને બધા ક્વેશ્ચન સાહિત્ય વાંચી લેજો. વિભાગ સી છે, નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. તો આ પણ સાહિત્યનો જવાબ જોઈ લેજો. પોઝ કરીને બધા ક્વેશ્ચનના આન્સર સાહિત્ય જોઈ લેજો. જો આવી રીતે આનો જવાબ પણ સાહિત્ય જોઈ લેવો. પછી નીચે આપેલ સંખ્યાનો વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે? 81નો 1, 272નો 4 મળશે.
799નો મળશે 1. આપેલ સંખ્યાનો વર્ગ શોધો, તો આવી રીતે વર્ગ તમારે કરી રાખવાનો રહેશે. તો 35નો છે તો 30 પ્લસ 30 કરવાના, પછી એના પ્લસ પાછા 2, 30, 5 છેલ્લે 1225 તમને મળી જશે. તો સાહિત્યનો જવાબ તમારે જોઈ લેવાનો રહેશે. ચેનલમાં નવા હોય તો ચેનલને તમે સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. તો મિત્રો, આ વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.